ભાગ્યમ ફલતિ સર્વત્ર ન વિદ્યા ન ચ પૌરુષમ સમુદ્ર મથનાલેભે હરિર્લક્ષ્મી હરો વિષમ. હવે ભાગ્ય દરેક જગ્યાએ કામ આવે છે ને વિદ્યા ને પૌરુષ નહીં. સમુદ્ર મંથન પછી ભગવાન હરિને લક્ષ્મી અને ભગવાન હરને વિષ પ્રાપ્ત થયું. ત્યારે આજે ભાગ્યને સમજવું છે, સાથે એ પણ સમજવું છે કે કેમ ભાગ્યને વિદ્યાને પૌરુષથી એટલે કે પરિશ્રમથી પણ ઊંચું આંક્યું છે. નમસ્કાર દર્શક મિત્રો, બીટીવીના જ્ઞાન, આધ્યાત્મ અને જ્યોતિષના ત્રિવેણી સંગમ રૂપ કાર્યક્રમ એટલે કે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હું છું અંકુર રાવલ. હવે ભાગ્યના ભરોસે બેસી રહીને કોઈ કર્મ નહીં કરીને ફળની ઈચ્છા રાખવા વાળા પણ આ જગતમાં તમને મળી રહેશે, તેમજ કર્મ કરીને પણ ફળ નથી મળી રહ્યું તેવી ફરિયાદ કરવા વાળા પણ તમને મળશે. ત્યારે આજે ભાગ્યને સમજવું છે, સાથે જ વાસ્તુ ભાગ્ય સાથે કઈ રીતે જોડાયેલું છે, તેમજ 12 રાશિઓનું રાશિ ભવિષ્ય અને આપના ફોન કોલ્સના ઉત્તર તો ખરા જ, જેના માટે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે જ્યોતિષાચાર્ય મુકુંદભાઈ પંડ્યા. મુકુંદભાઈ, સ્ટુડિયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. જય ગણેશ. મુકુંદભાઈ, સૌથી પહેલા આજનું પંચાંગ આપણા દર્શક મિત્રોને જણાવશો. લંબોદર નમસ્તુભ્યં સતતમ મોદક પ્રિય નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. વાલા સર્વ દર્શક મિત્રોને પ્રથમ તો જય ગણેશ. દર્શક મિત્રો, જીવનમાં વાસ્તુ આપણા જીવનના ભાગ્ય સાથે જોડાયેલું છે. વાસ્તુની અંદર અલગ અલગ એન્ટ્રન્સ એટલે કે અલગ અલગ દિશાઓની અંદરથી જે તમારો એન્ટ્રી ગેટ હોય એ તમારા ભાગ્ય સાથે જોડાયેલો છે. એની સાથે સાથે તમારા ઘરની અંદર રહેલા અલગ અલગ દરવાજાઓ, એ દરવાજાઓ પણ તમારા ભાગ્ય સાથેનો ગહેરો સંબંધ છે. હવે દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક આપણા જીવનમાં વાસ્તુ એટલું બધું આપણા જીવનમાં મહત્વ ધરાવે છે કે કુંડલીમાં રાજયોગ હોય, ગજકેસરી યોગ હોય, મહાલક્ષ્મી યોગ હોય, કોઈ પણ પ્રકારના યોગો હોય, પરંતુ જો ઘરનું વાસ્તુ ખરાબ છે, જો ઓફિસનું વાસ્તુ ખરાબ છે, તો આપણા જીવનની અંદર તકલીફોનો દોર, સમસ્યાઓનો દોર રહેવાનો છે અને આપણા જીવનની અંદર તકલીફો ઘણી બધી આવવાની છે. જીવનમાં અપ ડાઉનને લગતી સમસ્યાઓનું પણ સર્જન થવાનું જ છે. અને એટલા માટે દર્શક મિત્રો, આજે આપણે જાણીશું કે એક દિશામાં 8 પદ હોય. હવે એવી રીતે 32 પદના વાસ્તુની અંદર 32 પદ કેવી રીતે તમારા જીવન ઉપર અસર પડે, તમારો મેઇન ગેટ, તમારો મેઇન દરવાજો કયા પદની અંદર છે અને કેવા પ્રકારનું રિઝલ્ટ આપી શકે. હવે દર્શક મિત્રો, એની સાથે સાથે વાત કરીશું કે ઘરની અંદર બેડરૂમનો દરવાજો હોય, કિચનનો દરવાજો હોય, અલગ અલગ દરવાજાઓ હોય, તો ઘરમાં ટોટલ કેટલા દરવાજા હોવા જોઈએ કે જેથી આપણું ભાગ્ય બલવાન બની શકે, જેથી આપણા ભાગ્યની અંદર આપણને લાભ મળે. દરવાજો બહારની સાઈડ ખુલવો જોઈએ કે અંદરની સાઈડ ખુલવો જોઈએ, આનો સંબંધ પણ ભાગ્ય સાથે છે. આ દરેક વિષયો ઉપર આપણે ચર્ચા કરીએ, પરંતુ શરૂઆત બિલકુલ. હવે આજનો વિષય જ ખૂબ મુકુંદભાઈ રોચક છે, કારણ કે વાસ્તુ અને ભાગ્ય સાથેનો સંબંધ શું છે એ પણ આજે સમજવું છે. પણ સાથે સાથે પહેલા જ મેં જે રીતે કહ્યું કે 2 વર્ગના લોકો છે. એટલે એક એવો છે કે જે મહેનત કરે છે, પરિશ્રમ કરે છે, પણ ભાગ્ય ફળતું નથી, પણ એની મહેનત તો અવિરત એને ચાલુ રાખી જ છે. સાથે સાથે એક વર્ગ એવો પણ છે જે ભાગ્યને જ સર્વસ્વ માને છે, પણ સામે કર્મનું ફળ તો એ કર્મ તો કરતા નથી. હવે આ વસ્તુ પણ સમજવી છે અને સાથે સાથે વાસ્તુ અને ભાગ્યને પણ સમજવું છે. આ વસ્તુને સમજવા માટે પહેલા ભગવદ્ ગીતાનો સહારો લેવો પડે. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. ભગવાન કૃષ્ણએ ગીતાજીની અંદર કીધું કે આપણે કર્મ કરવાના, ફળની આશા રાખ્યા વગર કર્મ કરવાના. દર્શક મિત્રો, ભાગ્ય, આપણે એવું વિચારીએ કે મારા ભાગ્યની અંદર ગજકેસરી યોગ છે, મહાલક્ષ્મી યોગ છે, સુંદર મજાના યોગો છે, તો મારા જીવનની અંદર મને બધું મળી જશે. પણ દર્શક મિત્રો, પુરુષાર્થ વગર કંઈ નથી મળતું. તો આપણને એવો વિચાર આવે કે જે મજૂરી કરે છે એ પુરુષાર્થ કરે છે, જે મેનેજર છે એ પુરુષાર્થ કરે છે, તો છતાં પણ કેમ એકને વધારે મળે એકને ઓછું મળે? તો ન્યા ભાગ્યનો સહારો છે. એટલે દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક પુરુષાર્થ અને ભાગ્ય એક સિક્કાના બંને પાસા છે અને આ બંનેને આપણે સમજવા બહુ જ જરૂરી હોય છે. પણ દર્શક મિત્રો, આજે ભાગ્ય અને વાસ્તુના સંબંધની આપણે ચર્ચા કરીએ છીએ. દર્શક મિત્રો, ખાસ કરીને આપણા જીવનની અંદર આપણા ઘરનો મેઇન ગેટ, જેને એન્ટ્રી ગેટ કહીએ, આ એન્ટ્રી ગેટ બહુ જ મહત્વનો હોય છે. હવે દર્શક મિત્રો, 360 ડિગ્રીની અંદર આખી વસ્તુ જોડાયેલી છે. હવે અલગ અલગ ડિગ્રી એટલે કે ઈસ્ટ એટલે કે પૂર્વ દિશા લઈએ તો પૂર્વ દિશામાં પણ 8 પદ આવે, ઉત્તર દિશામાં પણ 8 પદ આવે, પશ્ચિમ દિશામાં પણ 8 પદ આવે અને દક્ષિણ દિશામાં પણ 8 પદ આવે. હવે દર્શક મિત્રો, જે 32 પદ રહેલા છે, આ 32 પદ અલગ અલગ જો આપણા જીવનની અંદર વિશેષ લાભ આપતા હોય છે. દરેક દિશાની અંદર ત્રીજું અને ચોથું પદ ક્યાંક ને ક્યાંક પોઝિટિવ હોય છે. હવે દર્શક મિત્રો, આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં કયા પદમોની અંદર આપણો મેઇન એન્ટ્રી ગેટ રહેલો છે, આ બહુ
મહત્વની વસ્તુ છે. હવે દાખલા તરીકે તમારો એન્ટ્રી ગેટ E1 ની અંદર રહેલો હોય તો E1 જે દિશા આવતી હોય એ આપણા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો એ અશુભ કહેવામાં આવે છે. એ આર્થિક આપણા જીવનની અંદર હાનિ ઉત્પન્ન કરાવડાવે, અગ્નિનો ભય ઉત્પન્ન કરાવડાવે અને દુર્ઘટનાનું કારણ પણ બને. હવે આપણને એવો વિચાર આવે કે E1 એટલે ક્યાંક ને ક્યાંક પૂર્વ દિશાનું પહેલું પદ છે. હવે આપણે એવું કહીએ પૂર્વ દિશાના પહેલા પદની અંદર એટલે કે પૂર્વ દિશાનો દરવાજો તો સારો, પણ જો તમારો પૂર્વ દિશાની અંદર E1 માં તમારો મેઇન ગેટ છે તો આર્થિક હાનિની શક્યતાઓ તમારે વધારે કરાવડાવે. હવે દર્શક મિત્રો, ઘણી બધી વાર વિષમ દરવાજાઓ એટલે આપણા ઘરની અંદર જે દરવાજાઓની સંખ્યા છે ને એ બહુ મહત્વની છે. હવે ઘણી બધી વાર શું હોય, કોઈના ઘરના દરવાજા 4 હોય, કોઈની અંદર 8 દરવાજા હોય, એમ નહીં. તમારા ઘરના દરેક દરવાજાઓ વિષમ હોવા જોઈએ. એટલે કે 3 છે, 5 છે, 7 છે, 9 છે, 11 છે, 15 છે. આવી રીતના જો તમારા ઘરના દરવાજાઓ હોય તો તમારા ભાગ્યની અંદર વધારો થાય છે અને તમારા જીવનની અંદર વિશેષ તમને લાભ મળી શકે છે અને તમને સારો ફાયદો આપે. હવે દર્શક મિત્રો, દરેક દિશા અલગ અલગ તત્વ સાથે પણ જોડાયેલી છે. હવે આપણે પૂર્વ દિશાના E1 એટલે કે પૂર્વ દિશાના પહેલા પદની વાત કરી, એવી જ રીતે દર્શક મિત્રો જો પૂર્વ દિશાનું બીજું પદ જેને આપણે E2 પદ તરીકે ઓળખીએ છીએ. હવે આ E2 પદ આપણા જીવનની અંદર એવું કહી શકાય કે જે નકામા ખર્ચાઓ છે ને, આ ખર્ચાઓ કરવા માટેનું પદ છે. જો આ પદની અંદર તમારો ક્યાંક ને ક્યાંક તમારો દરવાજો છે તો નાણાકીય વ્યયનું પ્રમાણ તમારે વધી જશે, ફિઝુલ ખર્ચાઓ તમારે વધતા જણાશે અને એના લીધે નકારાત્મક શ્રેણીઓ ઉત્પન્ન થશે અને નકારાત્મકતા તમારા જીવનની અંદર આવવાના સંપૂર્ણ ચાન્સીસ બની શકે છે. દર્શક મિત્રો, દરવાજો, કોઈ પણ દરવાજો હોય એ હંમેશા ઘરની અંદરની સાઈડ જ ખુલવો જોઈએ. ઘરની બહારની સાઈડ દરવાજો ન ખુલે એનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, કારણ કે ઘરની અંદરની સાઈડ જો દરવાજો ખુલતો હશે તો તમારા ભાગ્યનો તમને સપોર્ટ મળશે, તમારા જીવનમાં તમને સમૃદ્ધિ મળશે અને વિશેષ લાભ મળશે. પરંતુ જો તમારા ઘરનો દરવાજો બહારની સાઈડ ખુલતો હશે તો એક્સિડેન્ટલી તમારા જીવનમાં સંઘર્ષનું પ્રમાણ વધારે રહેશે, એક્સિડેન્ટલી તમારા જીવનની અંદર સમસ્યાઓનું પ્રમાણ વધારે રહેશે, અપ ડાઉન તમારા જીવનની અંદર વિશેષ માત્રામાં આવશે. એટલા માટે તમારા ઘરનો જે મુખ્ય દ્વાર છે એ ઘરની અંદર ખુલતો હોય એવી રીતે હોય તો એ તમને સારું રિઝલ્ટ આપે. પછી એમાં તમારા ઘરના કિચનનો દરવાજો પણ આવી ગયો, તમારા ઘરના બેડરૂમનો દરવાજો પણ આવી ગયો, તમારા ઘરની અંદર અલગ અલગ રૂમ જે હોય એ રૂમનો દરવાજો પણ એની અંદર આવી ગયો. હવે દર્શક મિત્રો, આપણે વાત કરીએ છીએ E3 પદની, જે વાસ્તુની અંદર જયંત નામનું પદ કહેવામાં આવે છે. હવે દર્શક મિત્રો, આ જયંત નામનું પદ આર્થિક સંપન્નતા આપે છે. એટલે કે જો તમારો દરવાજો પૂર્વ દિશાની અંદર ત્રીજા પદનો છે તો એ તમને આર્થિક રીતે સદ્ધર બનાવે છે. એના લીધે તમારા જીવનની અંદર વિશેષ માત્રામાં તમને લાભ મળે છે, તમારા કાર્યો તમને સિદ્ધ થાય છે અને તમારા જીવનમાં તમને સારી સફળતા પણ મળી શકે છે. દર્શક મિત્રો, વાસ્તુમાં દરવાજાઓની અંદર વિશેષ મહત્વ રહેલું છે ને એટલા માટે દરવાજાની ઊંચાઈ કેટલી હોવી, મુખ્ય દરવાજો છે એની ઊંચાઈ, જે લોકો બંગલામાં રહે છે, જે લોકો પેલેસમાં રહે છે, આ બધાએ ખાસ આ વસ્તુનું ધ્યાન રાખવું પડે કે ઘરના મુખ્ય દરવાજાની ઊંચાઈ કેટલી હોવી જોઈએ, કારણ કે આ દરવાજાની ઊંચાઈ તમારા ભાગ્ય સાથે એનો સીધો સંબંધ છે. દરેક દિશા આપણા જીવનમાં વિશેષ લાભ આપતી હોય ને દર્શક મિત્રો, એવી જ રીતે E5 નો દરવાજો જે સૂર્યના નામથી જોવામાં આવે છે. હવે દર્શક મિત્રો, આ સૂર્યના નામથી જોવામાં આવતો નિર્ણય, આ દરવાજો તમારા જીવનમાં ક્યારેક ક્યારેક ખોટા નિર્ણયો પણ લઈ આવી શકે, જેના લીધે તમારા જીવનની અંદર શોર્ટ ટેમ્પરેચર માઇન્ડ તમારો થઈ શકે અને એના લીધે તમારા જીવનમાં ગુસ્સાનું પ્રમાણ વધારે આવે ને આ ગુસ્સો તમારા જીવનમાં સમસ્યાઓ લાવી શકે. એટલે જેનો E5 નો દરવાજો છે આવા લોકોએ ધ્યાન રાખવું બહુ જરૂરી છે. E4 નો દરવાજો તો સારો જ છે, મેં પહેલા જ કીધું કે E4 નો દરવાજો હોય તો એ સંપન્નતા આપે, આર્થિક વૃદ્ધિ આપે, કારણ કે એ ઇન્દ્રનો દરવાજો કહેવાય અને એટલા માટે એ દરવાજો તમારા જીવનની અંદર વિશેષ માત્રામાં તમને ફાયદો
ફાયદો આપી શકે. હવે દર્શક મિત્રો, ઘણા બધા લોકો હોય છે, આ લોકો પોતાના ઘરના મુખ્ય દરવાજા એટલે કે મુખ્ય ગેટ છે ને એટલો સાફ સુથરો વ્યવસ્થિત હોવો જોઈએ. હવે ઘણા બધા લોકોના ઘરની અંદર દરવાજો ખોલો તો કચડ 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 અવાજ આવે. હવે આ અવાજ જો આવતો હોય તો તમારા જીવનમાં રૂકાવટો આવવાની છે, તમારા જીવનમાં સમસ્યાઓ આવવાની છે. એટલે ક્યારેય પણ ઘરનો કોઈ પણ દરવાજો ખોલતા સમયે અવાજ ન આવવો જોઈએ. અવાજ આવે છે તો એને તમારે રિપેર કરાવી લેવો બહુ જ જરૂરી છે, નહીતર રાહુનું પ્રભુત્વ વધી શકે અને તમારા જીવનની અંદર સમસ્યાઓનો દોર પણ વધારે રહે. વાત દર્શક મિત્રો E6 પદની કરીએ. દર્શક મિત્રો, E6 નો જે દરવાજો છે એ તમારા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક વિશ્વાસ, તો એવું કહી શકાય કે વિશ્વાસની કમી એ E6 નો દરવાજો લઈ આવે. એટલે તમને વિશ્વાસઘાતના બનાવો તમારા જીવનની અંદર વધારે પડતા બને. આ લોકો છે એ લોકો પોતાના વાયદાની અંદર ક્યારેય રહેતા નથી. એમ કહી શકાય કે વાયદો તોડવામાં માહિર હોય એવા લોકો E6 ના દરવાજામાં જ રહેતા હોય. એટલા માટે જો તમારો E6 નો દરવાજો છે તો તમારે આ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. અને જેનો E6 નો દરવાજો હોય એને દીકરીઓ માટે પણ તકલીફોનો દોર વધારે રહે છે. એટલે કે એ ઘરની દીકરીઓને પણ ક્યાંક ને ક્યાંક સમસ્યાઓનું સર્જન થતું હોય. માટે E6 નો જો તમારો દરવાજો છે તો એની રેમેડી એટલે કે ઉપાય કરી લેવો તમારે બહુ જ જરૂરી. વાત દર્શક મિત્રો E7 ના દરવાજાની કરીએ કે આ દરવાજો એવું કહી શકાય કે આપણા ભ્રમનો નાશ કરવા વાળો છે, પરંતુ આ દરવાજો બીજા સાથેના સંબંધો પણ આપણા બગાડી શકે. એટલે આ દરવાજો જ્યાં સુધી આપણા જીવનની અંદર તકલીફો દોર વધતો હોય તો આ દરવાજાની રેમેડી અવશ્ય કરવી જોઈએ. E8 નો દરવાજો આપણા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક તકલીફ વધારે, સમસ્યા વધારે, દુર્ઘટના કરાવડાવે, ભય કરાવડાવે અને હાનિ કરાવડાવે. એટલે E8 નો દરવાજો પણ તમારો ન હોય એનું તમારે ખાસ ધ્યાન રાખવું જરૂરી. હવે દર્શક મિત્રો, ઘણા બધા લોકો એમ કે પૂર્વનો દરવાજો સારો હોય, પછી ઘણા લોકો એમ કે નહીં દક્ષિણનો દરવાજો ના લેવાય. તો મેં આ તમને પૂર્વના દરવાજાના 8 પદ બતાવ્યા. 8 પદમાં ખાલી 2 જ પદ પોઝિટિવ છે, 6 પદ નેગેટિવ છે. તો એટલા માટે દર્શક મિત્રો, તમે કઈ દિશાની અંદર તમારો દરવાજો છે, એ દિશાના કયા પદમાં તમારો દરવાજો છે, આ સમજવું બહુ જ જરૂરી છે. ને એના આધાર ઉપર તમે તમારા ભાગ્યની વૃદ્ધિ લાવી શકો છો ને એના આધાર ઉપર જ તમારા જીવનમાં તમને વિશેષ લાભ મળે છે. આગળ પણ આ જ વિષય ઉપર આપણે ચર્ચા કરતા રહીશું. જય ગણેશ. બિલકુલ મુકુંદ. વાત આપણે દક્ષિણ દિશાની કરતા હોઈએ તો દક્ષિણમાં પહેલું પદ જેને આપણે S1 તરીકે ઓળખીએ છીએ. દર્શક મિત્રો, આ S1 જેને અનિલ નામનું પદ કહેવામાં આવે. હવે સ્વાભાવિક રીતે એ ક્યાંક ને ક્યાંક દીકરાઓ માટે હાનિકારક હોય. એટલે કે S1 ના પદની અંદર તમારું મકાન છે તો તમારા સંતાનોમાં પુત્ર સંતાન છે તો એના માટે અત્યંત હાનિકારક હોય છે. જે તમારા માતા પિતા સાથેના સંબંધો એટલે કે એ દીકરાના માતા પિતા સાથેના સંબંધોને ખરાબ કરે છે અને રોગ પ્રદાન કરે છે. એના પછી આવે S2 નામનું પદ. હવે દર્શક મિત્રો, S2 નામનું પદ છે એ તમારા સંબંધીઓ દ્વારા તમને તકલીફોનો દોર વધારી શકે છે. એવું કહી શકાય કે આવા લોકો પોતાના જીવનની અંદર, વ્યાપારની અંદર પણ એક જગ્યાએ ટકતા નથી, વારંવાર જગ્યાઓ બદલે આવી વસ્તુઓ બની શકે. હવે દર્શક મિત્રો, S3 પદની વાત કરવામાં આવે તો S3 પદ તમારા માટે અત્યંત લાભદાયી હોય. જેનું પણ મકાન S3 પદની અંદર હોય આવા લોકો દક્ષ નામનું પદ. અને એટલા માટે એવું કહી શકાય કે આવા લોકો પોતાના જીવનની અંદર સંકોચ કર્યા વગર કામકાજની અંદર આગળ વધી શકે છે, વિશેષ માત્રામાં લાભ મેળવી શકે છે અને પોતાના જીવનની અંદર વિશેષ ફાયદો પણ મેળવી શકે. અને S4 નું પદ દક્ષિણ દિશાનું સૌથી સારામાં સારું પદ છે. સૌથી સારામાં સારું પદ હોય તો એ S4 નું પદ છે. S4 નું જેનું પદ હોય આવા લોકોને ધન મળે, આવા લોકોને વૈભવ મળે, આવા લોકોને સમૃદ્ધિ મળે અને આવા લોકોને ત્યાં પુત્ર સંતાન વધારે થાય છે અને પુત્ર સંતાન એના જીવનની અંદર વિશેષ લાભ આપે છે, પ્રસિદ્ધિ આપે છે, પ્રતિષ્ઠા આપે છે. એટલા માટે દક્ષિણ દિશાનું જો કોઈ સૌથી સારું પદ હોય તો એ S પદનું પદ છે. હવે દર્શક મિત્રો, S5 એ પદ છે એ આપણા જીવનની અંદર એવું કહી શકાય કે ક્યાંક ને ક્યાંક જીવનની અંદર તકલીફ આપે છે અને આર્થિક સમસ્યાઓ ઉત્પન્ન કરે. S6 નું પદ જેને ગંધર્વ તરીકે ઓળખાય છે આ અપમાનનું કારણ બને છે. અને S7 નું પદ આપણા જીવન
જીવનની અંદર મહેનત વધારે કરાવે છે ને ફળ ઓછું અપાવે છે. જ્યારે S8 નું પદ એટલે કે દક્ષિણ દિશાનું 8મું પદ એ પણ ધનની હાનિ કરાવડાવે છે. માટે તમારો મુખ્ય દરવાજો કયા પદની અંદર છે આ બહુ જરૂરી છે. આપણે એવું વિચારીએ દક્ષિણ દિશા ખરાબ, પણ દક્ષિણ દિશાના ચોથા પદની અંદર જો તમારો દરવાજો હોય તો તમને સમૃદ્ધિ પણ મળશે, તમને લાભ પણ મળશે, સંતાનનું સુખ પણ મળશે અને તમને વિશેષ માત્રામાં પ્રતિષ્ઠા પણ મળતી જણાશે. દર્શક મિત્રો, આ જ વિષય ઉપર આગળ આપણે ચર્ચા કરતા રહીશું. જય ગણેશ. દિશા પશ્ચિમ દિશા બહુ મહત્વની દિશા છે ને આ દિશાની અંદર દરવાજાઓ 8 પદ આવે. હવે 8 પદમાં કયા પદનો તમારો દરવાજો છે એ બહુ જરૂરી છે. હવે દર્શક મિત્રો, W1 એટલે કે પશ્ચિમ દિશાના પહેલા પદમાં તમારો દરવાજો હોય તો આવા લોકોને જો તમે તમારા પિતૃઓના નામથી મકાનનું નામ રાખ્યું છે તો તમને તકલીફ આપી શકે, આવા લોકોને નકારાત્મક પ્રભાવ આપી શકે. W2 નો દરવાજો એવું કહી શકાય કે ધનનો અપવ્યયનું તમારે કારણ પણ બની શકે અને આવા લોકોને અસુરક્ષા ઉત્પન્ન થાય. એટલે એવું કહી શકાય કે ઘરની અંદર આવો તો એમ થાય કોન્ફિડન્સ ડાઉન થાય, કંઈક તકલીફ આવશે એવું થાય, આવા મનની અંદર વિચારો આવે, પરિવારની અંદર થોડો ઘણો તણાવ, ટેન્શન, ચિંતાનું વાતાવરણ પણ કરાવે. હવે આવ્યો W3 નો દરવાજો. દર્શક મિત્રો, આ W3 નો દરવાજો મિશ્ર ફળ આપનારો છે. એવું કહી શકાય કે આ દરવાજો હોય એ અચાનક તમને લાભ પણ આપી શકે, સંપન્નતા પણ આપી શકે અને આ દરવાજો તમને શુભ પરિણામની સાથે સાથે નકારાત્મક પરિણામો પણ ઘણી બધી વાર આપતો હોય એવું જણાઈ રહ્યું છે. હવે આવ્યો W4 એટલે કે વેસ્ટનો પશ્ચિમ દિશાનો ચોથા પદનો દરવાજો, જે એવું કહી શકાય કે સૌથી સારો દરવાજો વેસ્ટ દિશાની અંદર ગણાય, જે સંતાન માટે વિશેષ માટે લાભદાયી રહે, આવા લોકોના જીવનની અંદર વિશેષ માત્રામાં સારો ફાયદો આપી શકે અને આવા લોકો દ્વારા વિશેષ માત્રામાં ફાયદો પણ મળતો જણાય. W5 એટલે કે વરુણ નામનો દરવાજો આવે અને આ દરવાજો આપણા કામની અંદર પરફેક્ટ બનાવડાવે છે. આ લોકો પોતાના જીવનની અંદર મહત્વાકાંક્ષા ઉત્પન્ન કરાવડાવે અને સંબંધોનો કારક પણ બને છે અને જેના લીધે આવા લોકોને સમૃદ્ધિ પણ મળી શકે. એટલે એકંદરે આ દરવાજો પણ પશ્ચિમ દિશાની અંદર સારો દરવાજો ગણાય. W6 એટલે કે પશ્ચિમ દિશાનો જે છઠ્ઠા પદનો દરવાજો આવે છે એ નકારાત્મક પરિણામ આપે છે અને W7 એટલે કે પશ્ચિમ દિશાનો 7મા પદનો દરવાજો એ આર્થિક હાનિ આપતો હોય છે. જ્યારે 8મું પદ છે એ શરીરની અંદર રોગ આપતો હોય છે. માટે આ પદનો દરવાજો ન હોય એ તમારા માટે અત્યંત લાભદાયી છે. એના પછી દર્શક મિત્રો, હવે આપણે ઉત્તર દિશાની પણ વાત કરતા રહીશું. જય ગણેશ. બિલકુલ. N1 એટલે કે ઉત્તર દિશાના પહેલા પદનો દરવાજો જો તમારે છે તો એ રોગ નામનો દરવાજો કહેવાય. આનાથી તમારે શત્રુઓની પરેશાની તકલીફ વધી શકે, આના લીધે તમારા જીવનમાં પરિણામોની અંદર સમસ્યાઓ આવી શકે, આના લીધે વિદેશ જવાના અવસરો વધવાનો દોર પણ વધતો જણાય. N2 નો દરવાજો એટલે કે ઉત્તર દિશામાં જે બીજા પદનો દરવાજો હોય તો એ શત્રુઓની સંખ્યામાં વધારો કરે, તમારી અંદર રહેવાવાળા વ્યક્તિઓ તમારી ઈર્ષા કરે અને એના લીધે તમારે સમસ્યાઓનું સર્જન થાય. હવે N3 ઉત્તર દિશાનો એટલે કે સારો દરવાજો હોય તો N3 નો દરવાજો એટલે એવું કહી શકાય કે આ તમને સારામાં સારું ધન આપે, આ તમારા જીવનની અંદર પુત્રનો લાભ આપે અને વિશેષ માત્રામાં તમને ફાયદો પણ આપે. અને N4 નો દરવાજો જેને આપણે ભલ્લાટ તરીકે ઓળખીએ છીએ, આ દરવાજો સૌથી સારામાં સારા નાણાકીય લાભ આ દરવાજાથી તમને મળતા હોય છે. એવું કહી શકાય કે આ તમને નવા નવા અવસરો આપે, નવી નવી તકો આપે અને એ તકો દ્વારા તમે તમારા જીવનની અંદર વિશેષ લાભ મેળવી શકો. N5 નો દરવાજો પણ સારો, એ દરવાજો પણ તમારા જીવનમાં તમને સમૃદ્ધિ આપે, પુત્ર લાભ આપે અને આવા વ્યક્તિઓ ધાર્મિક પ્રવૃત્તિની અંદર આગળ વધી શકે અને વિશેષ લાભ આપે. જ્યારે N6 નો દરવાજો સંતાન સાથે ઝઘડા કરાવે અને ક્યાંક ને ક્યાંક અંદરો અંદર તમારા જીવનમાં સમસ્યાઓનું સર્જન કરે. N7 નો દરવાજો તમારા જીવનમાં એવું કહી શકાય કે બહેનો માટે હાનિકારક હોય છે, એટલે કે એ ઘરની અંદર રહેતા બહેનોને સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓનું સર્જન થાય. ને N8 નો દરવાજો બચતમાં વધારો કરે છે અને જીવનની અંદર ક્યારેક ક્યારેક સમસ્યાઓનું સર્જન પણ કરતો હોય છે. જય ગણેશ.